સુરતથી સમાચાર સુરતના સાયણ ગામે જળબંબાકારની સ્થિતિ થઈ છે। સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે સુરતના સાયણમાં જળબંબાકાર। સાયણની નીચાણવાળી સોસાયટીઓ કે જે વરસાદી પાણીમાં થઈ છે ગરકાવ। અંબિકાનગર સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। વડોદરા બાદ સુરતમાં પણ આ પ્રકારની સ્થિતિ। સુરતનો સાયણ વિસ્તાર કે જ્યાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે। લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાવાને કારણે અત્યારે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। સુરત ગ્રામ્યમાં વરસી રહેલા ધોધમાર વરસાદને લઈને ખાડીપૂરની પરિસ્થિતિ થઈ છે અને હાલ આપણે છે ઓલપાડ તાલુકાના સાયણ ગામે અહીં 4 જેટલી સોસાયટીઓ છે। અંબિકાનગર છે, સાફોલિયા છે, ગાયત્રીનગર છે સહિતની સોસાયટીઓમાં હાલ છે તે જળભરાવ થઈ ચૂક્યો છે। ખાસ કરીને તમામ ઘરો છે તે પાણીની અંદર છે તે ગળાડૂબ થઈ ચૂક્યા છે। સોસાયટી જે આવેલી છે ચારે સોસાયટીની બંને તરફ છે તે કહી શકાય કે ખાડીઓ છે અને ખાડીઓની અંદર ભરપૂર પાણીની આવક થતા હાલ આ સોસાયટીઓ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે તમામ જે ઘરો છે સોસાયટીના એ તમામ ઘરોની અંદર છે તે હાલ પાણી પ્રવેશી ચૂક્યા છે અને લોકો છે તે પહેલા માળે જવા માટે મજબૂર બન્યા છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે જે તરફ જુઓ તે તરફ ઘરોમાં ખુલ્લા પ્લોટોમાં તમામ જે તરફ જોઈએ તે તરફ હાલ છે તે પાણી નજર આવી રહ્યા છે। કેમેરામેન ને કહીશ કે દ્રશ્યો બતાવે કે શું પરિસ્થિતિ છે હાલ જે રીતે સોસાયટીઓમાં પાણી ભરાયા છે। સરપંચ આપણી સાથે છે અને તે હાલ સાથે સોસાયટીની મુલાકાત લઈ રહ્યા છે। જી સરપંચશ્રી શું કહેશો, પાણી ભરાવાનું કારણ શું છે? સાયણમાં 2015-16માં જ્યારે મારા હસબન્ડ માજી સરપંચ અશ્વિન ઠક્કર સરપંચ હતા ત્યારે સેના ખાડીનું પુરાણ થઈ ગયું હતું। ત્યાં વારંવાર રજૂઆત કરવા છતાં સેના ખાડીનું આ સુધીનું એનો કોઈ નિકાલ કરવામાં નથી આવ્યું। એને કારણે જે સેના ખાડીનું પાણી જતું હતું તે સાયણમાં 2 ખાડીનો ભાગ લાગે છે, એક શેખપુર ખાડી અને સેના ખાડી, એટલે 2 ખાડીનું પાણી એક ખાડીમાં થયું અને સતત 4 દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે। પહેલા 2 દિવસ વરસાદ પડતો તો સોસાયટીઓમાં પાણી ભરાયું। આજની કન્ડિશનમાં 4 દિવસે વરસાદ પડે ને આજે પાણી અમારી સોસાયટીઓમાં ભરાયા છે। આ બધું પાણી જે ખાડીની નજીક જેટલી સોસાયટીઓ છે તેટલામાં જ ભરવામાં આવ્યું છે। આશરે 501 જેટલા ઘરોમાં પાણીનું ભરાવો થયો છે અને તેના માટે અમે પંચાયતે જે ઘરોમાં પાણી નીચાણવાળા વિસ્તારોમાં કે જે જગ્યાએ પાણી ભરાઈ ગયું છે તેને શિફ્ટિંગ માટે પ્રાથમિક શાળામાં અમે વ્યવસ્થા કરવામાં આવી છે। કેટલા સમયની અંદર સરપંચ આ પાણી ઉતરી જશે? જ્યારે ખાડીનું પાણી નીચું લેવલ આવી જશે એટલે આપોઆપ આ પાણીનો નિકાલ થઈ જશે। બિલકુલ, તો જે રીતે કહી રહ્યા છે કે જૂની સોસાયટીઓ છે અને ઓલપાડના કાંઠા વિસ્તારમાંથી પસાર થતી સેના ખાડીની અંદર જે ગેરકાયદેસર ઝીંગાના તળાવો બન્યા છે, જે ગેરકાયદેસર બાંધકામો થયા છે અને તેને લઈને ખાડીના પાણી જે છે તે નીકળતા નથી અને તેને લઈને છે તે આ સાયણ વિસ્તારની આસપાસ આવેલી જે ખાડીઓ છે તેની અંદર પાણીનો ભરાવ થાય છે અને આ પાણી છે તે સોસાયટીઓમાં ઘૂસે છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે 300 થી 400 જેટલા સોસાયટીની અંદર ઘરો છે અને બધી તરફ છે તે આ જ પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે। ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ છે તે સોસાયટીની અંદર દેખાઈ રહ્યા છે। ખાસ કરીને 3 થી 4 દિવસ જેટલો હજુ સમય લાગી શકે છે આ પાણી ઉતરવામાં અને 3 થી 4 દિવસ પછી આ પાણી ઉતરતા સ્થાનિકોને રાહત થશે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।